વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં સ્મશાનમાં જવાનો રસ્તો પણ નથી। વાંકાનેડા ગામમાં એક યુવકનું અવસાન થયું, જેમાં ગ્રામજનો તેમજ સગા સંબંધી દ્વારા અંતિમ સંસ્કાર કરવા માટે ગામમાં પસાર થઈને મેસરી નદીમાં અંતિમ સંસ્કાર કરવા માટે જવું પડે છે, જેમાં નનામીને પણ કાદવ કીચડ અને કાંટાવાળી ઝાડી ઝાખરાવાળા રસ્તે જવું પડે છે અને મેસરી નદીના પાણીમાં થઈને પસાર થવું પડે છે અને આ સમસ્યા વર્ષોથી આવી છે, પરંતુ સ્મશાન જવા માટે રસ્તો પણ નથી અને નદીના પાણીમાં થઈ પસાર થવું પડે છે। જીવના જોખમે ગ્રામજનો અને સગા સંબંધી અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર છે। આપણો દેશ આઝાદ થયો આટલા બધા વર્ષો પછી પણ વાંકાનેડા ગામમાં સ્મશાને જવાનો રસ્તો નથી, તેમજ ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેમજ ગ્રામજનો દ્વારા રસ્તાની માંગણી છે કે હવે રસ્તો નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં મેસરી નદીના કિનારે આવેલું વાંકાનેડા ગામ, જ્યાં ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી અને રસ્તો નથી, અમે પાણીમાં રહીને સ્મશાને આવવું પડે છે અને પાણીમાં રહીને અમે નાના મિલી કે આજે મારા મામા એક્સપાયર થઈ ગયા છે, તેમાં પણ અમે જોયું કે આટલો ગંભીર હાલતમાં આટલો ભ્રષ્ટાચાર થયેલો રસ્તો, તો રસ્તા કરોડોની ગ્રાન્ટો આવે છે, લાખોની ગ્રાન્ટો આવે છે, પણ એક રસ્તો નથી, ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી। સાવલી તાલુકાના ડેસર તાલુકાના આપણે વાંકાનેડા ગામમાં આ ખૂબ ગંભીર હાલતમાં રસ્તો, આવા રસ્તો એટલો પણ ખરાબ છે।